हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्य मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमभद्रास्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां वितते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यस्य मतं तस्य मतम् मतं यस्य न वेद सः अविज्ञातं विजानताम् विज्ञातम् अविजानताम् न तु अत्यन्तमेव न तु अत्यन्तमेव अव्युत्पन्नबुद्धीनां न हि तेषां विज्ञातम् अस्माभिः ब्रह्म इति मतिर्भवति। इन्द्रियमनोबुद्धि उपाधिषु आत्मदर्शिनां तु ब्रह्म उपाधि विवेक अनुपलम्भात् बुद्ध्यादि उपादेश्च विज्ञातत्वात् विदितं ब्रह्म इति उपपद्यते। भ्रान्तिः इत्यतः सम्यक् दर्शन पूर्वपक्षत्वेन
उपन्यस्यते विज्ञातम् अविजानतामिति अथवा हेत्वर्थः उत्तरार्धः अविज्ञातम् इत्यादिः न तु અત્યંતમ અવ્યુત્પન્ન બુદ્ધિના શંકરાચાર્યજી કહે છે અવ્યુત્પન્ન બુદ્ધિ એટલે કે પૂર્ણતઃ એ ઊંધી બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે. દેહાદિને જ એ આત્મા માનીને ચાલી રહ્યો અને એને માટે આ બ્રહ્મ જ્ઞાન શક્ય જ નથી. એટલું જ નહીં, નહીં તેષામ અસ્માભિ એટલે કે અમારા બધામાં પણ જે શિષ્યો બેઠા છે એ બધા શિષ્યોમાં પણ જે આ પ્રકારથી દેહાત્મ બુદ્ધિ વાળો છે અથવા તો જે માને છે હું બ્રહ્મને જાણું છું, બ્રહ્મ ઇતિ મતિર્ભવતી, ન તેષામ એને આ બ્રહ્મ જ્ઞાન થયું નથી. કેમ? ઇન્દ્રિય મનોબુદ્ધિ ઉપાધિશુ આત્મદર્શિનામ તુ. આ બધા કોણ છે? ઇન્દ્રિય મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ કરી રહ્યા, આત્મદર્શન કરી રહ્યા છે. તું બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંબત. એમને માટે આ બ્રહ્મ અને ઉપાધિ આ બેનો વિવેક નથી. જડ અને ચેતન નો, નિત્ય અને અનિત્યનો વિવેક કરતા જ નથી. બ્રહ્મ તો નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, આ ઉપાધિ જડ છે, દ્રશ્ય છે. પણ શું થયું? અનુપલંબાત, અવિવેકને કારણે, વિવેક ન હોવાને કારણે એ શું કરી રહ્યા છે? બુદ્ધ્યાદિ ઉપાદેશ વિજ્ઞાતત્વાદ વિદિતમ બ્રહ્મ ઇતિ ઉપપદ્યતે. અને એને કારણે આ દેહાદિમાં જ અહમ બુદ્ધિ કરીને શું માને છે? હું બ્રહ્મને જાણું છું. ભ્રાંતિ એવ ઇતિ ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે ખરેખર તો આ શું છે? એ લોકોની ભ્રાંતિ છે. બે પ્રકારથી છે. પહેલા પ્રાકૃત લોકો છે જે લોકો એમ માને છે હું દેહ મન બુદ્ધિ છું, એ પણ ભ્રાંતિ જ છે. અને આ ભણ્યા પછી, શ્રવણ કર્યા પછી, અધ્યયન કર્યા પછી પણ હું બ્રહ્મને જાણું છું એમ કહેતો હોય તો એ પણ શું છે? ભ્રાંતિ. અતઃ સમ્યક દર્શન પૂર્વ પક્ષત્વેન ઉપન્યસ્યતે. શંકરાચાર્યજી કહે છે આ મંત્ર દ્વારા શાસ્ત્ર શું કરી રહ્યું? ઉપન્યસ્ત એટલે કે ફરીથી આપણને સમજાવે છે. સમ્યક દર્શન અને પૂર્વ પક્ષ. જે હું બ્રહ્મને જાણું છું એમ કે છે એ બ્રહ્મને જાણતો નથી, અને જે એમ કે છે કે હું બ્રહ્મને જાણતો નથી એ બ્રહ્મને જાણે છે. જો આ ઉત્તર પક્ષ એટલે કે સિદ્ધાંત સમ્યક દર્શન અને એનું વિરોધી પૂર્વ પક્ષ. અહીંયા મંત્રમાં બંને જ પ્રગટ કરે. યસ્ય મતમ તસ્ય અમતમ. જેમ કે છે કે હું જાણું છું એ જાણતો નથી, અને એટલા માટે શું થયું? અમતમ, પૂર્વ પક્ષ થઈ ગયો. ભલે આપણી દ્રષ્ટિએ એ કહેતો હોય કે હું જાણું છું, પણ એ જાણવા વાળો ખરેખર જાણતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે એક જ મંત્રમાં સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શન અને પૂર્વ પક્ષ બંને અહીંયા ઘડી શંકરાચાર્યજી કહે છે પ્રગટ કરી જ રહ્યા છે. એટલું જ નહીં, એ પ્રગટ કરીને શું પુરવાર કરવા માંગે છે? અથવા તો હેતુ અર્થ ઉત્તરાર્ધ વિજ્ઞાતમ ઇત્યાદિ. કે બીજું જે વાક્ય છે એનું એ જ છે. મતમ ને બદલે વિજ્ઞાતમ શબ્દ છે. જો આ સમજવા, પહેલામાં યસ્ય અમતમ તસ્ય મતમ, જે કહે છે કે હું જાણતો નથી એ જાણે છે. તો બીજામાં અવિજ્ઞાતમ વિજાનતા, વિજ્ઞાતમ અવિજાનતમ એવું કીધું. એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્તરાર્ધ એટલે કે આ મંત્રની જે બીજી પંક્તિ જે છે એ બીજી પંક્તિ દ્વારા શું બતાવે છે? હેતુ બતાવે. હેત્વર્થ એટલે કે એનો હેતુ બતાવે છે. કેમ? કારણ કે આ બ્રહ્મ એ જ્ઞાનનો વિષય બની શકે એમ છે જ નહીં, અને એટલા માટે ઉત્તરાર્ધ પણ જરૂરી જ છે. ભલે આપણને રિપીટેશન લાગે. જો સમજવા, આપણને એમ લાગે કે આ ક્યારનું એકનું એક નથી. આ એકનું એક એટલા માટે કહેવામાં આવે, એ પેલો છોકરો એકડો શીખે ને પછી પેલી એને પાટીને પેન પકડાવવામાં આવે. પછી કે પહેલા આપણે બધા જે ભણ્યા ને પાટી પર આમ 4 ભાગ બનાવી દે, પછી 1 2 3 ને 4 લખીને આપી દે, લે લખ્યા કરજો. એને ઘૂંટવાનું કહેવાય. એમ આપણી બુદ્ધિમાં પણ આ ઘૂંટાઈ જ જવું જોઈએ
કે બ્રહ્મ ક્યારેય વિષય બની શકે એમ છે જ નહીં. જો એટલે કહું, ધ્યાનમાં કઈ વિરોધ નથી, યોગમાં કોઈ વિરોધ નથી. તો પ્રશ્ન ક્યાં છે? એ બધા શું કરી રહ્યા છે? બ્રહ્મને વિષય બનાવી દે. મને હું બ્રહ્મને જાણું છું. જ્યાં હું બ્રહ્મને જાણું છું કીધું એટલે શું થઈ ગયું? અમતમિતિ. અસમજ. ધ્યાનથી બ્રહ્મ સાક્ષાત્કાર થાય એમ છે જ નહીં. શાસ્ત્ર શ્રવણ એટલા માટે બ્રહ્મસૂત્રમાં વ્યાસજીએ કેવું જ પડ્યું. પહેલું તો બ્રહ્મનું લક્ષણ શું છે? બ્રહ્મ કોને કહેવામાં આવે? તો બ્રહ્મનું લક્ષણ એટલે કે વ્યાખ્યા શું કરી? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું છે, જેના દ્વારા જગતનો પાલન થઈ રહ્યું છે અને જેમાં આ જગત લીન થાય છે. તદ્બ્રહ્મ. જો શ્રુતિમાં જ વ્યાખ્યા આપે. જો સમજે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતે યત પ્રયંતમ અભિસંધિષંતિ તદ્બ્રહ્મ તદ્વિજિજ્ઞાસસ્વ. એને જાણવાની ઈચ્છા કરતું. જો વિચાર, તો બ્રહ્મને જાણવાની ઈચ્છા તો કરવાની જ છે, પણ હું બ્રહ્મને જાણું છું એવી ભાવના કરવાની નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આમ સમ્યક દર્શન કોને કહેવાય અને પૂર્વ પક્ષ કોને કહેવાય? એ હેતુ દ્વારા શંકરાચાર્યજી કહે છે. ફરીથી આપણને કહેવામાં આવ્યું કે આ પ્રકારથી જો તમારું જ્ઞાન હશે તો એ બ્રહ્મ જ્ઞાન નથી. આ થયું પદવાદ. હવે વાક્યભાષ. વાક્યભાષ છે ને એમાં શંકરાચાર્ય બરાબર કડકાઈ લે. યસ્ય અમતમ ઇતિ શ્રૌતમ આખ્યાયિકાર્થ ઉપસંહારાર્થમ શિષ્ય આચાર્ય યુક્તિ પ્રતિયુક્તિ લક્ષણાયા અનુભવયુક્તિ પ્રધાનયા આખ્યાયિકાયાઃ यो अर्थः सिद्धः सः श्रौतेन वचनेन आगमप्रधानेन निगमनस्थानीयेन संक्षेपतः उच्यते यदुक्तम् निदिशाद् अन्यद वागादीनाम् अगोचरत्वात् मीमांसितम् च अनुभव उपपत्तिभ्याम् ब्रह्म तत्तथैव ज्ञातव्यं तस्मात् यस्य अमतम् यस्य विविदिशा प्रयुक्त प्रवृत्तस्य साधकस्य अमतम् अविज्ञातम् अविदितं ब्रह्म इति आत्मतत्त्वनिश्चय फल अवसानौ अवबोधतया दिशा निवृत्ते इत्यभिप्रायः सत्यमतं ज्ञातम् येन विदितं ब्रह्म येन अविषयत्वेन आत्मत्वेन प्रतिबुद्धम् इत्यर्थः सः सम्यग्दर्शी यस्य विज्ञानान्तरमेव ब्रह्म आत्मभावस्य अवसितत्वात् सर्वतः कार्य अभावः
વિપર્યેણ મિથ્યા જ્ઞાનઃ ભવતિ કથમ મતમ વિદિતમ જ્ઞાતમ મયા બ્રહ્મ ઇતિ યસ્ય વિજ્ઞાનમ સમિથ્યાદર્શી વિપરીત વિજ્ઞાનઃ વિદિતાદન્યત્વાत् બ્રહ્મણઃ ન વેદ સ ન વિજાનાતિ તતશ્ચ સિદ્ધમ અવૈદિકસ્ય વિજ્ઞાનસ્ય મિથ્યાત્વમ અબ્રહ્મ વિષયતયા નિંદિતત્વાत् તથા કપિલકણા કણભુક આદિ સમયસ્યાપી વિદિત બ્રહ્મ વિષયત્વાत् અનવસ્થિત તર્કજન્યત્વાत् વિવિદિશા અનિવૃત્તેશ્ચ મિથ્યાત્વમિતિ વૃત્તેશ્ચ યા વેદ બાહ્ય સ્મૃતયઃ યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટયઃ સર્વાસ્તા નિષ્ફલા પ્રોક્તાઃ તમોનિષ્ઠાદિતાઃ સ્મૃતાઃ તત્વજ્ઞાનની ચર્ચા આવે ને શંકરાચાર્ય કોઈ બાકી રાખે શંકરાચાર્યજી વાક્ય ભાષ્યમાં સમજાવે છે યસ્ય મતમિતિ શ્રૌતમ આખ્યાયિકાર્થ ઉપસંહારાર્થ. આ મંત્ર શ્રુતિ માતા સ્વયં કહી રહી છે. શાના માટે? કે આચાર્ય અને શિષ્યનો જે સંવાદ થઈ રહ્યો છે એ સંવાદને સંક્ષેપમાં ઉપસંહાર રૂપે આ કહી રહ્યા છે. આખ્યાયિકા એટલે કે આપણે આ દ્વિતીય ખંડમાં શિષ્ય અને આચાર્યનો સંવાદ રૂપી આખ્યાયિકા. આખ્યાયિકા એટલે કથા. તો આખ્યાયિકાનો હવે શ્રુતિ માતા સ્વયં શું કરી રહ્યા છે? ઉપસંહાર કરી રહ્યા છે. શિષ્ય આચાર્ય ઉક્તિ પ્રતિયુક્તિ લક્ષણયા. એ આખ્યાયિકા કેવી છે? શિષ્ય અને આચાર્યને ઉક્તિ અને પ્રતિયુક્તિ. આચાર્યએ પૂછ્યું તને સમજાઈ ગયું? પેલા એ કીધું હા સમજાઈ ગયું. શિષ્યએ જેવું કીધું સુવેદેતિ. તત્કાળ આચાર્ય શું કીધું? તું જાણતો નથી. આ પ્રકારથી યુક્તિ અને પ્રયુક્તિ લક્ષણથી આજે આખ્યાયિકા કહેવામાં આવે. એટલું જ ને, એ આખ્યાયિકામાં શું કરવામાં આવ્યું? અનુભવ. શિષ્યનો પોતાનો અનુભવ શું છે? શિષ્યને જયારે પૂછવામાં આવ્યું તને સમજાઈ ગયું કે નહીં? જો અર્જુનને ભગવાને પૂછ્યું કે અર્જુન તું આ સમજો કે નહીં સમજો? અને અર્જુને શું કીધું? મને બ્રહ્મ જ્ઞાન થયું એમ નહીં કીધું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ. એટલે આપણને એમ લાગે કે આવું છે, આ સમજશે ને તો પેલું સમજાય એવું. અર્જુન એવું નહીં કીધું કે હું બ્રહ્મને જાણું છું કે આત્માને જાણું છું. એને શું કીધું? મારો મોહ નાશ પામ્યો, સ્મૃતિર્લબ્ધા. મારા સ્વરૂપની મને સ્મૃતિ થઈ ગઈ. હું કોણ છું એની સ્મૃતિ મને થઈ ગઈ છે ભગવાન. પણ કે જાતે જાતે જ આમ જ ધ્યાનમાં બેઠા થઈ ગયું. ત્વત્પ્રસાદાત્મયા અચ્યુત. હે અચ્યુત, હે ભગવાન, તમે આચાર્ય બનીને, ગીતાચાર્ય બનીને મારા પર કૃપા કરી. તમારી કૃપાથી જ મને આ જ્ઞાન થયું. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આચાર્ય અને શિષ્યનો આ સંવાદ છે. અને એ સંવાદમાં શું શું કરવામાં આવ્યું? અનુભવ યુક્તિ પ્રધાનયા આખ્યાયિકા. આખ્યાયિકા કેવી છે? ફક્ત વાર્તા નથી. જો સમજો, સામાન્ય રીતે આપણને તો આખ્યાયિકા વાર્તા એટલે શું હોય? આ થયું પેલું જ થયું. અને શંકરાચાર્યજી કહે આ આખ્યાયિકા એવી નથી. આ આખ્યા કેવી છે? શિષ્યનો અનુભવ શું છે?
અને એ અનુભવ યોગ્ય છે કે અયોગ્ય છે એ જણાવવા માટે આચાર્ય પણ શું કરી રહ્યા છે? યુક્તિ પ્રધાન થયા, તર્ક પ્રધાન છે. જો સમજ, તર્ક તો આવશ્યક જ છે, પણ તર્કનું પ્રાધાન્ય નથી. પ્રાધાન્ય તો શ્રુતિનું જ છે, પ્રમાણ તો શ્રુતિ જ છે. જો સમજો, આ મગજમાં બેસાડી જ રાખવાનું કે બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ તો કોણ છે? શ્રુતિ જ પ્રમાણ છે. અને જો તમારી પાસે શ્રુતિ નથી તો જ્ઞાન થઈ શકે છે? ધારો કે હું એમ કહું કે આ લાલ ગુલાબ છે, તો એને માટે પ્રમાણ તો મારી આંખ જ છે. કાનથી ખબર નથી પડવાની કે આ લાલ ગુલાબનું ફૂલ છે. જો સમજો, તો જો તમારી પાસે પ્રમાણ જ નથી તો બ્રહ્મ જ્ઞાન શક્ય છે ખરું? એટલે શંકરાચાર્યજી કહે છે આ શ્રુતિ માતા પણ શિષ્ય અને આચાર્યના સંવાદ દ્વારા આખ્યાયિકાથી આપણને સમજાવે છે કે ફક્ત આખ્યાયિકા જ નહીં. ગઈકાલે મેં કીધું તમારો અનુભવ શું છે? શાસ્ત્રએ તો કહી દીધું તમે પૂર્ણ બ્રહ્મ છો, પણ આપણો અનુભવ છે હું પૂર્ણ બ્રહ્મ છું. આપણે હજી એ જ અપૂર્ણતામાં બેઠા. જો સમજજો, આપણે હજી એ વિષય કોટીમાં જ બેઠા. ગઈકાલે એટલે કીધું કે આપણામાં જ અસુર અને રાક્ષસ છે. સમજો, આપણામાં જ ભોગ પ્રધાનતા છે, આપણામાં જ હિંસા પ્રધાનતા. એ ભોગ પ્રધાનતા, એ હિંસા પ્રધાનતા જે છે એ બધા કેવા છે? રાજસિક અને તામસિક છે. ભોગ પ્રધાન એટલે રાજસિક જીવન છે, હિંસા પ્રધાન એટલે તામસિક જીવન છે. અને જ્યાં સુધી આ રજસ અને તમ છે ત્યાં સુધી સત્વ બુદ્ધિ થતી નથી. જો એટલે આગળ ગીતાનો બહુ પ્રારંભમાં જ ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે નિત્ય સત્વસ્થ. અર્જુન કેવો બનવાનું છે? સાત્વિક વૃત્તિ વાળા આપણે બનવું. જ્યાં સુધી આપણી વૃત્તિ જ સાત્વિક બનતી નથી ત્યાં સુધી એ અંતઃકરણમાં, સાત્વિક અંતઃકરણમાં જ જ્ઞાન થઈ શકે. તો અંતઃકરણ શુદ્ધ કરવું, નિર્મળ કરવું, સાત્વિક બનાવવું એ આવશ્યક છે. અને તો જ પછી શું છે? આ અનુભવ થઈ શકે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. એટલું જ ને, એ યુક્તિ પ્રધાન છે. જો એટલે પહેલેથી કહેતી હું કે શાસ્ત્ર જે કહે છે એ તમારા અનુભવ અને તમારા તર્કની વિરુદ્ધ નથી. જો સમજે, કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ વાક્ય કહે ને એ પહેલું મગજમાં શું આવવું જોઈએ? આ શાસ્ત્રોક્ત છે કે નહીં? બીજું શું આવવું જોઈએ? તર્કબદ્ધ છે કે નહીં? જો એ તર્કબદ્ધ નથી તો પછી આપણે એને સ્વીકારી શકીએ નહીં. ભગવાન જયારે ગીતામાં એમ કે છે આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. ભગવાન શું કે છે? બ્રહ્મલોક થી આ લોક પર્યંત બધું કેવું છે? પરિવર્તનશીલ છે. અને કોઈ આવીને તમને એમ કે ના ના અમારા સંપ્રદાયમાં જોડાઈ જાઓ, એકવાર આ અમારા સંપ્રદાયમાં જોડાઈ ગયા પછી આ લોકમાં તમે કાયમને માટે જશો, તો એ શું થયું? શાસ્ત્ર વિરુદ્ધ થયું. શાસ્ત્ર કહે છે કે બધા લોક શું છે? અનિત્ય છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશન. ક્ષીણે પુણ્ય છે, ક્ષીણે પાપે મર્ત્ય લોકમ વિશન. ત્યાં સમજો નરકમાં ગયો પણ કાયમને માટે નરકમાં ગયો. જ્યાં એનું પેલું પાપ કર્મ પૂરું થયું તો એ પાછું શું થવાનું? એટલે આ નરક લોક તો ભગવાનનો ધોબી ઘાટ છે, વોશિંગ મશીન છે. ભગવાન શું છે? મોડર્ન જમાનામાં ધોબી ઘાટ ખબર નહીં પડે લોકોને, હવે વોશિંગ મશીન કેવું પડે. જમાનો બદલાય ને એમ દ્રષ્ટાંતે બદલાય એવું. જો અમેરિકા ઘોડો માટી કરતી તો અડધા સમજ નહીં પડતી. જો કોઈ ઘોડો જ નહીં જોયો તો પછી કાંથી એને ખબર પડે? પછી આ વખતે મેં એ લોકો ત્યાં પેલું આપણે પાણી પીવા આપણે ગ્લાસ મૂકીએ જાણ, એટલે ત્યાં પેલું 200 ml ની પેલી નાની બોટલ મળે. એટલે હું બેઠી ને ત્યાં બાજુ બોટલ મૂકે, એટલે પ્લાસ્ટિક ને બોટલ કીધું બધાને સમજાઈ ગયું. જા એક છોકરી ગર્ભવતી હતી જયારે ગયા વર્ષે મારા પ્રવચનમાં આવી, પછી એને ત્યાં હું ગઈ 3 દિવસ એને ત્યાં પ્રવચન હતા. એટલે પછી આ પ્લાસ્ટિક બીજું કોઈ અહીંયા ગુલાબ ને એવું કંઈક મળી જાય ત્યાંથી દ્રષ્ટાંતમાં મળે તો પ્લાસ્ટિકની બોટલ હતી. હા સમજો વેદાંતની આ વિશેષતા. તમે જ્યાં હો ત્યાં જે મળે એ ઉપયોગ કરીને પણ તમે શું કરી શકો? વેદાંત સમજાવી શકો. જા સમજ. એ પ્લાસ્ટિકની બોટલ હતી એટલે પ્લાસ્ટિક અને બોટલ શરૂ કર્યું. એટલે બધું થઈ ગયું. પછી અમે ઘેર પાછા ગયા. મને કે માતાજી હવે આજે મને આ પ્લાસ્ટિક બોટલ કીધું ને એટલે મને પાક્કું સમજાઈ ગયું.
વિચારે. પ્રશ્ન એટલો જ છે કે શાસ્ત્ર વિરુદ્ધ નહીં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ? તર્કબદ્ધ હોવું જોઈએ. તર્કથી વિરુદ્ધ આવ્યું એટલે શું કરવાનું? એ સ્વીકારવાનું જ નહીં હોય. ગમે એટલું પછી કે ગમે એવા મોટા મહાત્મા હોય, પણ જે તર્ક વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે, તો આપણે સ્વીકારી શકીએ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનુભવ યુક્તિ પ્રધાનયા આખ્યાયિકાયા યહ અર્થ સિદ્ધ સહસ્રૌતેન વચનેન આગમ પ્રધાન. શંકરાચાર્યજી કહે છે આચાર્ય અને શિષ્યના જે સંવાદમાં અનુભવ અને તર્કની પ્રધાનતાથી આખ્યાયિકા કહેવામાં આવી, પણ એ આખ્યાયિકાને પણ કોનું સમર્થન મળવું જોઈએ? શ્રૌતેન આગમ પ્રધાનેન. જો સમજવા, એને સમર્થન કોનું મળવું જોઈએ? શ્રુતિનું સમર્થન મળવું જોઈએ. અને એટલા માટે શ્રુતિ માતા સ્વયં આ એક મંત્ર આપણને કહે છે નિગમ સ્થાનીયેન સંક્ષેપતઃ ઉચ્યતે. આમ આખ્યાયિકા દ્વારા જે અર્થ સિદ્ધ થયો છે એ અર્થ શ્રુતિ માતા સ્વયં આપણને કહીને કહે છે આ શ્રુતિ યુક્ત છે, શ્રુતિથી વિરુદ્ધ નથી. યદુક્તમ વિદિતાદ અન્ય વાગાદીનામ અગોચરત્વાત. શંકરાચાર્યજી કહે છે આ બીજી આખ્યાયિકાનું મૂળ તો આ બીજા ખંડનું મૂળ તો ક્યાં છે? પહેલા ખંડમાં જ છે. ત્યાં સમજવાનું, પહેલો ખંડ પૂરતો જ છે. આ સમજવાનું, પહેલો ખંડ જ બ્રહ્મ જ્ઞાન છે, પછી તો બધી આ તર્ક વિતર્ક જ છે. બધે જ આવું હોય. બીજો અધ્યાયમાં જ જ્ઞાન થઈ ગયું. આ સમજો, ભગવાને 11મા શ્લોક થી 30મા શ્લોક સુધીમાં બ્રહ્મ જ્ઞાન આપી જ દીધું. આ સમજો. અને એ બ્રહ્મ જ્ઞાન ન થતું હોય તો અંતઃકરણ શુદ્ધિ માટે કર્મયોગની ચર્ચા ભગવાને કરી. ભગવાન કહે છે અત્યાર સુધી મેં તને આ સાંખ્યની ચર્ચા કરી, હવે હું શું કરીશ? બુદ્ધિ યોગામ શૃણુ. આ કર્મયોગની વિચાર કરો. કેમ કે કર્મયોગ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે, તો આ બ્રહ્મ જ્ઞાન થશે. અને અર્જુને પૂછ્યું કે બ્રહ્મ જ્ઞાની કેવો હોય? આત્મની એવ આત્મના તુષ્ટ. એટલે બીજો અધ્યાય પૂરતો છે, પણ નહીં બ્રહ્મ જ્ઞાન થાય તો દુઃખી થવાનું નહીં. ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, 5મો અધ્યાય છે. એમ શંકરાચાર્યજી કહે છે કે જે ચર્ચા કરવામાં આવી એ મુખ્ય ચર્ચા તો પહેલા ખંડમાં છે. કઈ કરવામાં આવી? વિદિતાદ અન્ય. આ બ્રહ્મ કેવું છે? વિદિતાદ અન્ય અથો અવિદિતાદ અધિક. આમ તે વિદિત અને અવિદિત થી અન્ય બ્રહ્મ છે એ ચર્ચા પહેલા ખંડમાં કરી. એટલું જ નહીં, એ બ્રહ્મ કેવું છે? વાગાદીનામ અગોચરત્વાત. યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ યત શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રગુંસી શૃણોતિ યદ વાગેન ન ઉદ્બુધ્યતે યદ વાગ ઉદ્બુધ્યતે. આમ વાગાદીના અગોચર બતાવી જ દીધું છે પહેલેથી કે ઇન્દ્રિયોનો વિષય નથી, વાણીનો વિષય નથી, મનનો વિષય છે. અને જો વિષય જ નથી તો હું બ્રહ્મને જાણું છું એમ જો તું કહે છે તો બ્રહ્મ શું થઈ ગયો? વિષય બની ગયો. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે આખ્યાયિકા જે છે અને આખ્યાયિકાનો જે ઉપસંહાર છે એનું મૂળ તો ક્યાં ગળી છે? પહેલા ખંડમાં કીધું જ છે. મીમાંસિતમ ચ અનુભવ ઉપપત્તિ ધ્યાન. અને હવે બીજા ખંડમાં શું કરવામાં આવ્યું છે? મીમાંસિતમ એટલે કે એના પર વિચાર પણ કરવામાં આવ્યો, એના પર ચિંતન કરવામાં આવ્યું, એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અને વિશ્લેષણ પછી અનુભવ ઉપપત્તિ ભાવ, અનુભવ દ્વારા એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બ્રહ્મ તથા એવ જ્ઞાતવ્ય. એનો અર્થ શું થયો? આગળ પહેલા ખંડમાં જેમ કીધું છે એ પ્રકારથી જ બ્રહ્મને તો જાણવાનું. જો આ સમજવાનું. એટલે ગઈકાલે મેં કીધું જો વેદાંત ન સમજાય તો બીજું કરવાની જરૂર નથી. નહીં સમજાયું તો શું કરવાનું? એક ઉપનિષદ નહીં સમજાયું તો બીજું ઉપનિષદ. પૌન પુણ્ય શ્રવણમ કુર્યાત. નિષ્ઠા તમારી બ્રહ્મમાં થવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે તથા એવ બ્રહ્મ જ્ઞાત. બ્રહ્મ તો આ પ્રકારથી જ જણાવવું જોઈએ કે એ ક્યારેય કોઈનો વિષય નથી બનતો. એ કોણ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જો વિચાર, ત્યાં ઘડી આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એ પ્રકારે જ્ઞાન છે. બ્રહ્મ કોઈ ત્રીજા આસમાનની વસ્તુ તરીકે બતાવ્યું જ નથી, જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, જેને કારણે આંખ જુએ છે એ બ્રહ્મ છે.
તો તમે જે નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને કારણે આંખ જુએ છે, કાન સાંભળે છે, એ નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા જ કોણ છે? બ્રહ્મ છે. એનો અર્થ શું થયો? તથા એવ એટલે કે આ બ્રહ્મને આત્મ સ્વરૂપે જ જાણવાનું. અને જો એ આત્મ સ્વરૂપે બ્રહ્મ હોય તો એ વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે તથા એવ બ્રહ્મ જ્ઞાતવ્યમ, આ પ્રકારથી જ બ્રહ્મ જ્ઞાતવ્યમ, જાણવા યોગ્ય છે. અન્ય કોઈ પણ પ્રકારે જો તમે જાણશો તો શું થશે? યસ્ય અમતમ તસ્ય મતમ, જેમ કે છે કે હું બ્રહ્મને જાણતો નથી. જો એટલે શંકરાચાર્યજી આખું વાક્ય સમજાવવાનું છે ને, આ વાક્ય ભાષ્ય એટલે શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે. યસ્ય અમતમ, જે બ્રહ્મને જાણતો નથી. જે બ્રહ્મને જાણતો નથી એને ક્યાંકથી ખબર પડી કે આ સંસારમાંથી નિવૃત્ત થવું હોય તો આ બ્રહ્મ જ્ઞાન દ્વારા જ આ સંસારની નિવૃત્તિ થઈ શકે. અથવા તો જે શોકગ્રસ્ત છે, મોહિત થઈને બેઠો છે, પોતાના શોકની નિવૃત્તિ એને કરવી છે, તો એને શું જાણ્યું? પંડિતાહ ન અનુશોચન્તિ આત્મવિદ તરતી શોકમ. આ જયારે એ સાંભળે એટલે એના મનમાં શું આવે? હું પણ આત્માને જાણ. વિવિધિશા, વિવિધિશા એટલે કે એને પણ આત્મા જાણવાની ઈચ્છા થશે. અને એ વિવિધિશાથી પ્રયુક્ત થઈને, જો સમજે, વિવિધિશા એટલે કે બ્રહ્મ જ્ઞાન એટલે કે જ્ઞાન, બ્રહ્મને જાણવાની ઈચ્છાથી પ્રયુક્ત થઈને શું કરશે? પ્રવૃત્ત. એમાં એ પ્રવૃત્તિ પણ એને કરી. જ્યાં ત્રણ વસ્તુ છે, સમજો. જાનાતી, ઈચ્છતી, કરોતી. પહેલા જાણવું પડે કે આત્મજ્ઞાનથી જ શોકની નિવૃત્તિ છે, સંસારની આત્યંતિક નિવૃત્તિ. જાણ્યા પછી શું કરવું પડે? ઈચ્છતી. વિવિધિશા એટલે કે એ બ્રહ્મને જાણવાની એના મનમાં ઈચ્છા થવી છે. એ ઈચ્છા થયા પછી શું કરવાનું છે? પ્રવૃત્ત. મુશ્કેલી આપણે અહીંયા જ આવે. જ્ઞાન ઘણું બધું છે, એમાંથી ઈચ્છા કેટલી છે? અને જેટલી ઈચ્છા છે એમાંથી પ્રવૃત્તિ કેટલી થાય છે? આપણું કેરી જેવું છે. મોર ઘણો બેસે. મોર એટલે ફૂલ. એક મોર તમે જુઓ તો એના પર હજારો ફૂલ હોય. એ હજારો ફૂલમાંથી ફલિત કેટલા થાય? અને ફલિત થયામાંથી મળવા કેટલા થાય? અને મળવા થયામાંથી કેરી કેટલા? અને કેરી થયા પછી પાછો આંબો કેટલા ઉગે? સમજો, એ પેલી સંખ્યા ઓછી જ થતી જાય. ઓછી થાય એટલે ઘણી ઓછી થતી જાય. હજારો ફૂલમાંથી માંડ 10 કે 15 મરવા બેસતા હોય. અને એ મરવામાંથી પછી શું થાય? મરવાય નહીં, પેલું ઝીણું પેલા તો દાણો બેસે, કણી કહેવાય. કણી. એ મરવામાંથી કણી કેટલી થાય? અને કણીમાંથી મરવા કેટલા થાય? અને એટલા માટે કહે છે શંકરાચાર્યજી કે આ ત્રણ વસ્તુ છે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ જાણ્યા પછી શું થવું છે? વિવિધિશા પ્રયુક્ત પ્રવૃત્તસ્ય સાધકસ્ય. આ સાધક છે જે પ્રવૃત્ત થયો છે. અમતમ અવિજ્ઞાતમ અવિદમ બ્રહ્મ ઇતિ. એ સાધકે પછી શું કરવાનું છે? અવિદિતમ અવિજ્ઞાતમ બ્રહ્મ ઇતિ આત્મતત્વ નિશ્ચય ફલાવસાનય અવબોધ થયા. પણ એ બ્રહ્મ જાણવાનું છે, પણ એ હું બ્રહ્મ જાણું છે એ પ્રકારથી એનો નિશ્ચય થવો જોઈએ, એનું ફલવસાન થવું જોઈએ. શંકરાચાર્ય શું કહે છે? નહીં, અવિદિતમ અવિજ્ઞાતમ અમતમ બ્રહ્મ. આ બ્રહ્મ ક્યારેય વિષય બની શકતો નથી. એ પ્રકારથી એનું શું થવું જોઈએ? નિશ્ચય થવો જોઈએ. અને એ નિશ્ચય જ્યારે થાય તો પછી શું થશે? બ્રહ્મ ઇતિ આત્મત્વ નિશ્ચય. આ બ્રહ્મ શું છે? આત્મ સ્વરૂપ છે. બ્રહ્મ અને આત્મા બે નથી. બ્રહ્મ આત્મ સ્વરૂપે એના નિશ્ચય ફલ અવસાન. જો આ પ્રકારથી નિશ્ચય થઈને એ ફળમાં અવસ્થિત થવું જોઈએ.
જો આ અઘરી વસ્તુ છે, આ સમજ. આ ફલ અવસાન છે ને એ અઘરું છે. હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન થયા પછી એનું ફળ શું છે? વિચાર. ભલે આપણે સીધું કહીએ કે એનું ફળ મોક્ષ છે, બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ છે, પણ મુક્તિનો અનુભવ થાય છે, એનો ફળનું અવસાન થાય. ફલ અવસાન એટલે કે એ ફળમાં પરિણામે, એનું પરિણામે છે. એટલા માટે જ આ ઉપનિષદ છે, પ્રકરણ ગ્રંથ છે. પછી બધા દ્વિતીય સ્તરના પ્રકરણ ગ્રંથો છે. નૈષ્કર્મ સિદ્ધિ છે. આત્મતત્વના જુદા જુદા પ્રકારની ભ્રાંતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા પ્રકારે આત્મતત્વ સમજાવવું પડે. કર્તૃત્વ છે તો કર્તૃત્વ આત્મામાં નથી એ પ્રકારે આત્માને સમજાવવો પડે. આત્મા અકર્તા છે. વિકારી શરીરને હું માની લીધું, આત્મા નિર્વિકારી છે. પોતાને દુઃખી માની લીધો, આત્મા આનંદ સ્વરૂપ છે. પોતાને બંધન વાળો માની લીધો, આત્મા નિત્ય મુક્ત છે. તો જુદા જુદા પ્રકારની ભ્રાંતિ છે, એટલે જુદા જુદા પ્રકારથી આત્મતત્વને શું કરવું પડે? સમજાવવું પડે. એને સિદ્ધિ ગ્રંથ કહેવામાં આવે. જો એક સિદ્ધિ ગ્રંથ છે ને નૈષ્કર્મ સિદ્ધિ કહેવાય. અનેકતાની બુદ્ધિ છે, ભેદ બુદ્ધિ છે, એની નિવૃત્તિ કરવી તો શું કરવું પડે? અદ્વૈત સિદ્ધિ છે. આ આનંદ સ્વરૂપ આત્મા છે, ઈષ્ટ સિદ્ધિ અને કહેવાય. એકવાર હું બ્રહ્મ છું પછી હું કોણ છું? મુક્ત છું. હું મુક્ત છું એમ નહીં, મારાથી બીજું છે જ નહીં. બીજું કઈ આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. એટલે સ્વરાજ્ય સિદ્ધિ. ફલ અવસાન એટલે શું છે? સ્વરાજ્ય સિદ્ધિ. આગળ આપણે જોઈ ગયા કે હું એક અદ્વિતીય બ્રહ્મ છું, મારાથી બીજું કઈ છે જ નહીં. આમ આ સ્વરાજ્ય સિદ્ધિનું ફલ અવસાન થવું જોઈએ. જ્યાં સુધી આ ફલ અવસાન થતું નથી ત્યાં સુધી શંકરાચાર્ય શું કહે છે? વિવિધિશા નિવૃત્તિ ઇતિ અભિપ્રાય. ત્યાં સુધી આ વિવિધિશાની નિવૃત્તિ થતી જ નથી. બ્રહ્મને જાણવાની જે ઈચ્છા છે એની નિવૃત્તિ ક્યારે થશે? જ્યાં સુધી આ પ્રકારથી એનું ફલ અવસાન નહીં થાય. બ્રહ્મને જાણવું એક વસ્તુ છે, બ્રહ્મને સમજવું એક વસ્તુ છે, પણ બ્રહ્મ આત્મા છે એ પ્રકારનો નિશ્ચય કર્યા પછી એનું ફળ શું છે? એને જીવન મુક્તિ કહેવાય. જીવન મુક્તિ વિવેક ગ્રંથ જ છે. પણ આપણને એ મુક્તિનો અનુભવ થાય છે. ભગવાન કહે છે આત્મા પૂર્ણ છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠા. આ આત્મા કેવો છે? જેમ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાં અચળ છે, પૂર્ણ છે. આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે. જે એટલે આગળ કહી ગયા અનુભવ તયા ઉપપત્તિષ્ઠ. આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે, આપણને નિર્વિકારીપણાનો અનુભવ થાય છે, આપણને અકર્તાપણાનો અનુભવ થાય છે. નૈવ કિંચિત કરોમિ, હું તો કઈ કરતો જ નથી. પણ આ ભાવ આપણામાં આવે છે. વેદાંતે આપણા માટે તો કર્તૃત્વ જ છે ને વેદાંતે આપણા માટે ભોક્તૃત્વ. આજે પ્રવચનમાં બહુ મજા આવી ગઈ. જો સારી વસ્તુ જ છે, યુ એન્જોય ધ ટોક, એ સરસ જ છે. પણ ભોક્તૃત્વ હું છું નહીં. હું કોણ છું? અકર્તા અભોક્તા આત્મા છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાનનું ફલ અવસાન થાય નહીં ત્યાં સુધી શું છે? વિવિધ દિશાની નિવૃત્તિ થવાની નથી. તસ્ય મતમ જ્ઞાતમ તેન વિદિતમ બ્રહ્મ યેન વિષયત્વેન અવિષયત્વેન. એટલે કે છે આ પ્રકારથી જે યસ્ય અમતમ તસ્ય મતમ, જે બ્રહ્મને વિષય તરીકે જાણતો નથી એ જ ખરેખર શું છે? તસ્ય મતમ. એ જ ખરેખર બ્રહ્મને જાણે છે કે અવિષયત્વેન. એ કઈ પ્રકારથી જાણે છે? અવિષયત્વેન બ્રહ્મને જાણી રહ્યો છે. અવસિતત્વાत् સર્વતઃ કાર્ય અભાવઃ. સર્વતઃ પછી એને માટે તો શું છે? કાર્ય અભાવ. કાર્ય છે જ નહીં. જો શરૂઆત ઘડો અને માટી બે થી થાય અને બે માં શું છે? માટી કારણ છે અને ઘડો કાર્ય છે.
પણ જ્યારે વિચાર કરવામાં આવ્યો, મીમાંસા કરવામાં આવી, વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે શું થયું? ઘડો પુરવાર થાય છે? નહીં. કાર્ય અભાવ ઘડાનો અભાવ સમજાવવો જોઈએ. બહાર ઘડાનો અભાવ કરવાની જરૂર નથી. બુદ્ધિમાં શું થવું જોઈએ? ઘડો છે જ નહીં. કાર્ય અભાવ, એ ફળનું અવસાન થાય ત્યારે શું છે? ઘડો છે જ નહીં. કેમ? સર્વત્ર શું છે? બ્રહ્મ બુદ્ધિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કાર્ય છે જ નહીં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્ન બ્રહ્મણાહુત. સમજો? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલા માટે પહેલેથી કહેતી કે બોલવા વાળો બ્રહ્મ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. જેને સમજાય ગયો એ બ્રહ્મ છે, નથી સમજાયું એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. એટલે પેલા દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં બહુ સરસ કહેવામાં કે જેને આ બ્રહ્મ જ્ઞાન થયું એ પણ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે. તસ્મૈ શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. પણ જેને સમજાયું માયા પરિભ્રમિત, આ માયાથી પરિભ્રમિત થયો એ પણ કોણ છે? દક્ષિણામૂર્તિ જ છે. તસ્મૈ શ્રી ગુરુમૂર્ત, એ ગુરુમૂર્તિ દક્ષિણા છે જ નહીં. બે જો સમજો. કિમ કે કમ કે પછી ગઈકાલે કીધું કોણ કોને કોના દ્વારા જોશે, કોણ કોને કોના દ્વારા સાંભળશે, છે જ નહીં. જો સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી આત્મત્વેન અવિષયત્વેન આત્મત્વેન. જ્યાં સમજાવે છે અવિષયત્વેન આત્મત્વેન, એ વિષય નથી પણ એ કોણ છે? આત્મા. આ પ્રકારથી પ્રતિબુદ્ધમ ઇત્યર્થ. આમ જે મતમ એટલે કે જે બ્રહ્મને વિષય કોટીમાં મૂકતો નથી અને જે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણે છે, તસ્ય મતમ, એ જ બ્રહ્મને જાણે છે. સમ્યકદર્શી યસ્ય વિજ્ઞાનાંતરમેવ બ્રહ્માત્મ ભાવસ્ય અવસ્થિતત્વાत्. એ જ ખરેખર સમ્યકદર્શી છે, જેને વિજ્ઞાનાંતરમ એટલે કે આ જ્ઞાન થયા પછી બ્રહ્માત્મ ભાવસ્ય, એ શું માને છે? આ બ્રહ્મને આત્મભાવથી એ સમજે છે. સર્વતઃ કાર્યભાવ. પણ જો એનાથી વિપરીત હોય તો વિપર્યેન. એનાથી જો વિપરીત થયું એટલે કે બ્રહ્મને વિષય બનાવ્યો અને બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણતો નથી. જો આ બે વસ્તુ સમજવા. ક્યાં વિપરીત? એનાથી વિપર્યેન એટલે શું છે? એનાથી વિપરીત એટલે કે બ્રહ્મને વિષય કોટીમાં મૂકે છે અને બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણતો નથી. એ કોણ છે? મિથ્યા જ્ઞાની ભવતી. એ કોણ છે? મિથ્યા જ્ઞાની. મિથ્યા જ્ઞાની એટલે અજ્ઞાની. કા સમજ? એનો અર્થ શું? હજી એને બ્રહ્મ જ્ઞાન થયું નથી. કથમ કે કેમ આવું કહો છો? એ મિથ્યા જ્ઞાની છે, પેલો સમ્યકદર્શી છે. એટલે કે છે હું નથી કહેતો, શ્રુતિ માતા જ કહે છે મતમ વિદિતમ જ્ઞાતમ મયા બ્રહ્મ ઇતિ યસ્ય વિજ્ઞાનમ. જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છું, બ્રહ્મ મારા માટે જ્ઞાતમ છે, એ કોણ છે? ધ મિથ્યાદર્શી વિપરીત વિજ્ઞાન. એ કોણ છે? મિથ્યાદર્શી. એનું જ્ઞાન કેવું છે? વિપરીત છે. કેમ? વિદિતાદન્યત્વાદ બ્રહ્મણ. કે પહેલેથી જ કહી દીધું કે બ્રહ્મ શું છે? વિદિત થી અન્ય છે. ન વેદ સન વિજાનાતિ, એ જાણતો નથી. તતશ્ચ શંકરાચાર્યજી કહે છે તો આના પરથી આટલું સિદ્ધ થાય. વાક્ય ભાષ્ય એટલે આપણને સિદ્ધ. તતશ્ચ સિદ્ધ, તો એનો અર્થ શું થયો? આ વસ્તુ, આટલી વસ્તુ સિદ્ધ થાય. જો સમજો, એ શંકરાચાર્ય બતાવે કઈ કઈ વસ્તુ સિદ્ધ થાય. અવૈદિકસ્ય વિજ્ઞાનસ્ય મિથ્યાત્વમ. અવૈદિકસ્ય વિજ્ઞાન. અવૈદિક છે એટલે કે જે વેદને પ્રમાણ માનતો નથી, જે વેદનું અધ્યયન કરતો નથી, એનું વિજ્ઞાન કેવું છે? મિથ્યાત્વમ. એનું જ્ઞાન કેવું છે? મિથ્યા જ્ઞાન છે. એને બ્રહ્મ જ્ઞાન થયું જ નથી. કેમ? આ બ્રહ્મ વિષયતયા નિંદિતત્વાत्. કારણ કે શ્રુતિ માતા અહીંયા નિંદા કરી રહ્યા છે. યસ્ય મતમ તસ્ય અમતમ. આ નિંદા કરી શ્રુતિ માતા.
કે જે એમ કે છે હું જાણું છું એ જાણતો નથી. કેમ? બ્રહ્મ વિષયતયા, બ્રહ્મ ક્યારે વિષય બની શકે એમ છે જ નહીં. તથા એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે ફક્ત અવૈદિક એટલે કે જે વેદને પ્રમાણ માનતો નથી, વેદનું અધ્યયન કરતો નથી, એનું જ મિથ્યા જ્ઞાન છે એમ નહીં. જે વેદનું અધ્યયન કરનારા છે કોણ? કપિલ, કણભુગાદિ સમયસ્યાપી. શંકરાચાર્યજી કહે છે જા સમજો. આપણા માટે 3 કાળ થાય. શંકરાચાર્ય પહેલાનું કોણ છે? તો કે આ વૈશેષિક, નૈયાયિક એટલે પાતંજલિ છે, સાંખ્યમાં કપિલ મુનિ છે, વૈશેષિકના કણાદિ છે, ગૌતમ ઋષિ છે ન્યાયમાં. તો એ સમયના શંકરાચાર્ય શું કે છે? એ સમય એટલે પૂર્વકાળ. પછી શંકરાચાર્યજીના પછી તત્કાળ, શંકરાચાર્ય પછી તત્કાળ જે 6 બીજા સંપ્રદાય આવ્યા. જો સમજો તો ષડદર્શન છે, નૈયાયિકા, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. જો ઘણા વખત પહેલા આપણી અમૃત વર્ષની પાઠશાળા છે ને, એ લોકોએ પેલો એક મોટો ચાર્ટ બહાર પાડ્યો, ઘણા બધા લીધો તે વખતે. એ લોકોએ પેલું વેદનું કર્યું ને કે કેટલા દર્શન છે અને દરેક દર્શનમાં શું કહેવામાં આવ્યું છે, કેટલા ગ્રંથો છે આપણા. બહુ સરસ મજાનો એક ચાર્ટ છે. એમાં જો ને આપણને ખબર પડે કે આ બધા પ્રકારના છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ફક્ત અવૈદિક જ નહીં, અવૈદિકનું જ જ્ઞાન મિથ્યાદર્શી છે કે મિથ્યા દર્શન છે એમ નહીં. વૈદિક લોકો પણ જે છે કોણ છે? કપિલ છે. કપિલ મુનિ પણ વૈદિક છે. વૈશેષિકમાં જે કણાદ મુનિ છે એ પણ વૈદિક જ છે. નૈયાયિકના જે ગૌતમ મુનિ છે એ પણ વૈદિક જ છે તો બધા વૈદિક જ, પણ છતાં એમને જ્ઞાન થયું. એટલે શંકરાચાર્યજી કહે છે કપિલ કણ ભુગાદિ સમસ્યાપી વિદિત બ્રહ્મ વિષયત્વાદ અનવસ્થિત. એ લોકો પણ બ્રહ્મને શું માને છે? આ બ્રહ્મને વિષય બનાવી રહ્યા છે, અને એટલા માટે એ લોકોને પણ અનવસ્થિત. 2 વસ્તુ છે, વૈદિક છે પણ બ્રહ્મને વિષય કોટીમાં મૂકનારા છે, અને બીજું શું છે? અનવસ્થિત તર્કજન્યત્વાદ. એ લોકો કોને પ્રધાનતા આપે છે? વેદને માને છે ખરા, પણ વેદની પ્રધાનતા નથી, પ્રધાનતા તર્કની છે. અને તર્ક કેવો છે? અનવસ્થિતત્વાદ. કઠોપનિષદમાં યમરાજા એટલે સ્પષ્ટ શબ્દોમાં કહે કે આ બ્રહ્મ જ્ઞાન જે છે, આ બ્રહ્મ જ્ઞાન નૈસા તર્કેણ મતિ આપનીય. મતિ એટલે જ્ઞાન, આ સમજ આપનીય પ્રાપ્ત કરી શકાય. કોના દ્વારા? તર્કેણ. તર્કથી આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. તર્કને ઉડાડી નથી દેતા. આગળ કીધું એમ તર્ક તો જરૂરી જ છે, પણ માત્ર તર્કથી બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. અને એટલે કેમ? અનવસ્થિતત્વ. આ તર્ક એવી વસ્તુ છે કે જેનું કોઈ અવસ્થા એટલે કે એની કોઈ અવસ્થા એટલે કે એનો કોઈ નિશ્ચય નથી. જા સમજ, કોઈ પણ તર્ક તમે મૂકો ને એનો વિરોધી તર્ક હોય જ. કોઈ પણ દલીલ કરે એની શું થાય? વિરોધી દલીલ હોવાની છે. તમે તર્કથી જે પુરવાર કરો ને એ હું તમને તર્કથી ખોટું પુરવાર કરી આપું. એટલે શંકરાચાર્ય શું કહે છે? તર્કની કોઈ અવસ્થા નથી, એનો કોઈ નિશ્ચય નથી. પણ તર્ક ઉડાડી નથી જવાનું, તર્ક તો રાખવાનો જ છે, પણ તર્કનું પ્રાધાન્ય નહીં મળવું. આ બધા વૈદિકો છે, પણ એમને માટે વેદનું પ્રાધાન્ય નથી. પ્રાધાન્ય કોનું છે? તર્કનું પ્રાધાન્ય. અને શંકરાચાર્યજી કહે છે કેવો તર્ક છે? અનવસ્થિતત્વાદ અનવસ્થિત તર્કજન્યત્વાદ વિવિધિશા નિવૃત્તેશ્ચ મિથ્યાત્વ અનિવૃત્તેશ્ચ. અને એટલા માટે એમની વિવિધિશા એટલે કે બ્રહ્મ જ્ઞાનની જે ઈચ્છા છે એની નિવૃત્તિ થવી શક્ય જ નથી. અને ધારો કે જો એમ કે મારી વિવિધિશાની, મારે આ જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ ગઈ, તો એ પણ શું છે? મિથ્યાત્વમેવ. આ મિથ્યા જ છે. કેમ? કારણ કે વેદ પ્રમાણ વિના વિવિધિશા એટલે કે બ્રહ્મ જ્ઞાનની જે ઈચ્છા છે એની નિવૃત્તિ થઈ શકે એમ
છે જ નહીં। શંકરાચાર્યજી કહે છે કે હું આટલી બધી કડકાઈથી વૈદિક ને અવૈદિક ને વિષય ને અવિષય કરું છું, એ હું કહેતો નથી, સ્મૃતેશ્ચ જાતમ। શંકરાચાર્યજી કહે છે શ્રુતિમાં પણ આ પ્રકાર, સ્મૃતિમાં પણ આ પ્રકારથી જ કહેવામાં આવ્યું। સમજો આ વાક્ય સમજવા, યા વેદ બાહ્યાઃ સ્મૃતયઃ યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટયઃ, વેદની બહારની જેટલી પણ જે પણ કોઈ યાશ્ચ કાશ્ચ એટલે જે પણ કોઈ દ્રષ્ટિ છે, બધી દ્રષ્ટિ કેવી છે? કુદ્રષ્ટિ છે। એટલા માટે કોઈ પણ વાત સાંભળો કે કોઈ પણ સત્સંગ કરો, પહેલી વસ્તુ એ જોવાનું કે શાસ્ત્રોક્ત છે કે નહીં। શંકરાચાર્યજી મનુસ્મૃતિમાં શું કહેવામાં આવ્યું? જે વેદ બાહ્ય છે એ બધી દ્રષ્ટિ કેવી છે? કુદ્રષ્ટિ છે। એટલું જ નહીં, સર્વાહાતાઃ નિષ્ફલાઃ પ્રોક્તાઃ, આ બધી દ્રષ્ટિ કેવી છે? નિષ્ફળ છે, એનું ફલાવસાન થતું નથી। બ્રહ્મ જ્ઞાન થયા પછી એનું ફલાવસાન થવું જોઈએ। આપણે તો ગીતામાં જોઈ ગયા કે વિષય આત્મજ્ઞાન છે। અધિકારી કોણ છે? જે સાત્વિક છે, જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, અધિકારી છે। પણ એનું પ્રયોજન એટલે ફલાવસાન કહેવાય। પ્રયોજન એટલે શું છે? ફલાવસાન। તો પ્રયોજન તો મોક્ષ છે, પ્રયોજન તો મુક્તિ છે, પણ આપણને મુક્તિનો અનુભવ થયો? આપણી અલ્પતાની નિવૃત્તિ થઈ? હું મુક્ત છું એવો અનુભવ થાય છે આપણને? નહીં, આ ફલાવસાન થતું જ નથી। એટલે શંકરાચાર્ય શું કહે છે? વેદની બાહ્યની જેટલી પણ દ્રષ્ટિ છે એ બધી દ્રષ્ટિ નિષ્ફલાઃ, એનું કોઈ પરિણામ નીકળતું જ નથી। નિષ્ફલાઃ પ્રોક્તાઃ, એટલું જ નહીં, તમોનિષ્ઠા હિતાઃ સ્મૃતાઃ, આ બધા કેવા છે? તમોનિષ્ઠ છે, તામસિક બુદ્ધિ છે। વેદ બાહ્ય બુદ્ધિ કેવી કહેવાય? રાજસિક એ કહેતા નથી, આ સમજો। રાજસિક કેમ તો જરા કદી ધરપત થાય। શું કીધું? તમોનિષ્ઠા, આ બધા ક્યાં નિષ્ઠ થયેલા છે? તામસિક બુદ્ધિમાં નિષ્ઠ થયેલા। એટલા માટે પોતાને ક્યારેય હોશિયાર માનવાના નહીં। અને તમે ગમે એટલી હોશિયારી કરો ને, એ બીજાને 2-4 દાડામાં તમારી હોશિયારી ખબર પડી જાય, પકડાઈ જાય। અને આપણી ભાષામાં પેલો ગમે એટલો હોશિયારી કરે ને, ગમે એટલી ચાલાકી કરે, એની ચાલાકી કેટલો વખત ચાલે? તમે ગમે એટલી ગણતરી કરતા હોય, તમારી ગણતરીની બીજાને શું થવાની છે? ક્યારેક તો ખબર પડી જ જાય। એટલા માટે ક્યારેય પોતાને બહુ બુદ્ધિશાળી માનવાના જ નહીં। હું તો ક્યારેક બધાને કહું, આપણે કોઈ બુદ્ધિશાળી છીએ જ નહીં। શંકરાચાર્યજીની બુદ્ધિ જોઈએ ને તેની આગળ આપણી બુદ્ધિ શું લાગે? ભગવાનને તો સર્વજ્ઞ તો પછી આવે। જો આ સમજ વિચાર, છતાં પણ થોડું જ્ઞાન મળે ને એટલે લોકો તો શું માનતા હોય? મારા જેવો કોણ? વિચાર, એટલે બુદ્ધ સ્વામીજી બહુ સરસ કહેતા અમને કે હું આ 60-70 એટલા માટે લઉં કે એ 60 માંથી એકેને અભિમાન આવે જ નહીં, કારણ કે પેલો બીજો કોઈ હોશિયાર હોય જ એની બાજુમાં। 60 સાથે ભણતા હોય એટલે એક જ હોશિયાર હોય એવું તો બને જ નહીં। એટલે શેરને માથે પેલો 1.25 શેર બેઠલો જ હતો। એટલે સ્વામીજી કે એ બધા 60 ભણતા હોય ત્યારે કોઈને એકને એવું થાય જ નહીં મને જ બધું આવડે, કારણ કે એનાથી પેલો બીજો કોઈ હોય જ ચડિયા। કોણ બુદ્ધિશાળી? કઈ બુદ્ધિ આપણી? જો આપણી બુદ્ધિ વેદનિષ્ઠ નથી તો પછી એ કઈ છે? તમોનિષ્ઠ બુદ્ધિ છે। અને શંકરાચાર્ય શું કહે છે? તમોનિષ્ઠા હિતાઃ સ્મૃતાઃ, આ બધી જે દ્રષ્ટિ છે એ વેદ બાહ્ય દ્રષ્ટિ છે। આ બધું જ્ઞાન વેદ બાહ્ય છે તો એ કુદ્રષ્ટિ છે, અને એ બધું તમોનિષ્ઠ છે। એટલું જ નહીં, એ તમારી વિવિધ દિશાની નિવૃત્તિ પણ કરી શકે એમ છે જ નહીં। અને એટલે શંકરાચાર્યજી આ પ્રકારથી આપણને સમજાવે છે કે ભલે કપિલ મુનિ હોય, જો કહીએ મુનિ છે ને, આ સમજો છે તો મુનિ જ, કે મનનશીલ છે બધા। કણાદ મુનિ છે, ગૌતમ મુનિ છે, કપિલ મુનિ જ છે આપણા માટે, પાતંજલિ પણ મુનિ જ છે। પણ જ્યાં બ્રહ્મ જ્ઞાનની ચર્ચા આવે છે ત્યારે એ બધા શું કરી રહ્યા છે?
વેદ નહીં પણ તર્કને પ્રધાનતા આપી રહ્યા છે. અને જો એ તર્કની પ્રધાનતાથી ચર્ચા કરતા હોય, જો એટલા માટે હું હંમેશા પહેલેથી કહું છું કે મહાત્મા તરીકે બધાને પ્રણામ કરવાના. એ મહાત્મા તો છે જ, વૈરાગી છે જ, એમણે સંસારનો ત્યાગ કર્યો જ છે, એ તપશ્ચર્યા કરી જ રહ્યા છે. પણ એ જે ચર્ચા કરે છે એ જો શાસ્ત્રોક્ત નહીં હોય તો શું કરવાનું? બુદ્ધિથી એને સ્વીકારવાની જરૂર નથી. પછી એ ગમે એટલા પ્રસિદ્ધ હોય, એ ગમે એટલા પ્રસિદ્ધ હોય, ગમે એવા અનુભવી હોય, પણ જો શાસ્ત્ર વિરુદ્ધ ચર્ચા કરી તો પછી એમની વાતને આપણે માનવાની જરૂર નથી. જો સમજ. અને આપણી સાધક અવસ્થા હોય ને એટલે ઘણા બધા મહાત્માઓને આપણે સાંભળીએ કરીએ. હું પણ કેટલાય મહાત્માની આ મંદિરમાંથી બેઠા ને એમ સામે જ બેઠી છું. પણ એ બધી વાતમાં આપણે આવવાનું જ નહીં, પણ આપણી બુદ્ધિ પાછી કેવી છે, એ બધી વસ્તુમાં આપણને મજા પડી જાય એટલે આપણે એમાં ફસાઈ જતા હોઈએ. સમજ. એ બધામાં આપણે ફસાવાની જરૂર નથી, પણ એ ક્યારે આપણે ન ફસાઈએ. આપણી જિજ્ઞાસા આપણને શાસ્ત્ર પર શ્રદ્ધા હોય તો. એટલા માટે શાસ્ત્ર જ નથી, જો શાસ્ત્ર જ નથી પછી ગમે તે હોય. આજે આ કળિયુગની પ્રધાનતા વેદ, ભાગવતમાં મહાત્મા વાંચો ને તોય આપણી આંખ ખુલી જાય. કળિયુગમાં પ્રધાનતા કઈ છે? વેદ વાક્ય એની પ્રધાનતા છે અને એ બધું ચાલે. જ્યાં વેદની વાક્યની ચર્ચા કરી આપણને એમ જ લાગે હોય મહાત્મા બહુ સરસ, એમ 10 એકર જમીને મળી જાય. જો સમજ કે એક તમોનિષ્ઠા, જો સમજ આ રહેવાનું જ છે. પણ આપણે સમજદારી કેળવવાની છે કે આપણે બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે, આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત, અને બ્રહ્મ જ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય નથી. આપણા જીવનનું લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પણ મર્યા પછીનો મોક્ષની આપણે ચર્ચા નથી કરતા. જીવન મુક્તિ અહીંયા જીવતા જીવત જ હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન મેળવવું. અને અહીંયા એકવાર હું પૂર્ણ બ્રહ્મ જ્ઞાન મેળવી લીધું પછી શું છે? તત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. પછી એનો પુનર્જન્મ છે જ ને. હમણાં પેલા એક સાધક ભાઈ મને કે પણ એમ કે આવતા જન્મ અમે પણ આવતા જન્મ નો કામ વિચાર કરો, અહીંયા જ બ્રહ્મ જ્ઞાન મેળવી લો ને એટલે આવતા જન્મ જ રહે નહીં. આવતા જન્મનો વિચાર કરવાનો જ શું કામ? એ જેટલી બુદ્ધિ આપણે આવતા જન્મ માટે વાપરીએ એ બુદ્ધિ બ્રહ્મ જ્ઞાનમાં વાપરીએ. પેલા તુલસીદાસ ને થયું ને એવું, એટલે પત્નીને આસક્તિ હતી એટલે ગયા. એટલે પત્નીએ શું કીધું? આટલી આસક્તિ ભગવાનમાં રાખી હોત તો ભગવાનના દર્શન થઈ ગયા. એમ આપણે બીજે બધે ચિંતન કરીએ અને બદલે એ જ બુદ્ધિ આપણે ક્યાં વાપરીએ? આ તત્વ ચિંતનમાં, બ્રહ્મ જ્ઞાનમાં એ બુદ્ધિ વાપરીએ. અને જો બ્રહ્મ જ્ઞાનમાં બુદ્ધિ વાપરીએ તો પછી શું થવાનું? બીજા જન્મનો વિચાર કરવાની જરૂર જ નથી. ભગવાન સ્વયં જ કહે મામ ઉપેત્ય તું કોન્તે પુનર્જન્મ ન વિદ્યતે. પુનર્જન્મની ચર્ચા કરવાની જ નહીં. સમજે અહીંયા આ જ જન્મમાં જો એટલે તો આપણો વૈદિક સંપ્રદાય જ એક સંપ્રદાય છે જે આ જન્મમાં અહીંયા અને અત્યારે જ મુક્તિની ચર્ચા કરે. બાકીના બધા સંપ્રદાય જો સમજ, આ વૈદિક એટલા માટે બોલું છું કે આપણા દેશમાં એ બધા અવૈદિક ઘણા છે. કહેવાય એ બધા હિન્દુની અંતર્ગત, પણ એ બધા ચર્ચા કરે છે. કઈ ચર્ચા કરે? બાહ્ય ચર્ચા કરે. હવે પછીની ચર્ચા કરે. તમે ગોલોકમાં જશો, તમે શિવલોકમાં જશો, અક્ષરધામમાં જશો. કોઈ ધામમાં જવાની જરૂર જ નથી. કેમ? ગતિ કરી તો શું થવાનું? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ થયો તો મૃત્યુ થવાનું જ છે. આ લોકમાં જન્મ થાય, પરલોકમાં જન્મ થાય. આ વાક્ય કેવું છે? જો સમજ, પરલોકમાં તમારે જવું તો પડવાનું જ છે. અને ગયો તો શું થવાનું? આયારામ ગયારામ. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી કુદ્રષ્ટિ છે, તર્ક વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે. અને એટલા માટે એને ક્યારેય આપણે શું છે, બુદ્ધિથી ક્યારેય આવી બાબતોમાં સમર્થન આપવાનું છે. બહારથી એટલે મેં કીધું પ્રણામ કરી દેવાના મહાત્મા, પણ બુદ્ધિથી
સમર્થન એને નહીં આપવાનું, એટલે કે એનાથી પ્રભાવિત થવાની આપણને કોઈ જરૂર નથી. આમ શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી શ્રુતિ માતા સ્વયં આપણને દર્શાવે છે કે આ પ્રકારથી વિપરીત જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, અને વિપરીત મિથ્યા જ્ઞાનની ખરેખર તો નિવૃત્તિ થવી જોઈએ. અને એ નિવૃત્તિ ક્યારે થાય? સમ્યક દર્શન, એટલે કે બ્રહ્માત્મ ભાવમાં આપણું અવસાન, એટલે કે હું પૂર્ણ બ્રહ્મ છું એમાં આપણી બુદ્ધિ નિષ્ઠ થઈ જાય ત્યાં સુધી શું થવાનું? આ વિવિધ દિશાની પણ નિવૃત્તિ થતી નથી. આગળ આપણે આવતીકાલે હજી શંકરાચાર્ય છોડતા જ નથી. જો સમજો હજી એ લાંબુ વાક્ય ચાલવે જ છે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.